તો સુરત હીરા બુર્જની હુબહુ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, જેમાં હીરા, સોનું અને ચાંદી વડે બની છે 2 કિલોની પ્રતિકૃતિ। 7 રાજ્યના 35 કારીગરોની 60 દિવસની મહેનત રંગ લાવી છે। હીરા, સોના, ચાંદીના ઉપયોગથી બુર્જની પ્રતિકૃતિ બનાવી છે। વિશ્વના સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ ડાયમંડ બુર્જનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓપનિંગ કરવામાં આવશે અને એના ઓપનિંગ પહેલાં જ સુરતમાં જે છે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને એક કંપની દ્વારા ડાયમંડ બુર્જની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે। આ આપ જોઈ શકો છો કે આ ડાયમંડ બુર્જ જે છે એની આબેહૂબ પ્રતિકૃતિ પંચધાતુ અને ડાયમંડમાંથી બનાવવામાં આવી છે। કંપની દ્વારા પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે આ ડાયમંડ બુર્જની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। આ ડાયમંડ બુર્જની પ્રતિકૃતિ બનાવવા માટે કેટલો સમય લાગ્યો, કેટલી ધાતુ વપરાઈ અને કેટલા રંગ ડાયમંડ વપરાય, આપણે સીધા કંપનીના માલિક સાથે વાત કરીશું। સાહેબ, આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, શા માટે આ પ્રતિકૃતિ બનાવવાનો અને આ પ્રતિકૃતિ બનાવવાનો જ વિચાર કેમ આવ્યો? જ્યારે માનનીય પ્રધાનમંત્રી સાહેબ જ્યારે એસટીબીની ઓપનિંગની ડેટ એમની ફાઇનલ થઈ ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે અમે એસટીબીની પ્રતિકૃતિ એમને ભેટ આપશું અને 60 દિવસનો સમય લાગ્યો છે। 35 અલગ અલગ રાજ્યના કારીગરો જે અમારી ઓફિસ, અમારી ફેક્ટરીમાં કામ કરે છે, એમણે આ પ્રતિકૃતિ બનાવી છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું આ ઉત્તમ ઉદાહરણ છે, આત્મનિર્ભર ભારતનું આ ઉત્તમ ઉદાહરણ છે અને મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ, જ્યારે ડાયમંડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રી એ વસ્તુને પૂરું કરે છે, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે વિઝન છે કે મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર વર્લ્ડ, ત્યારે આ સુરત એ વસ્તુને ચરિતાર્થ કરશે। આ ડાયમંડ બુર્જની જે પ્રતિકૃતિ છે એમાં કેટલા ડાયમંડ લાગેલા છે, કઈ કઈ ધાતુનો વપરાશ થયો છે ને એનું વજન કેટલું છે? આનું વજન અંદાજિત 2 કિલો છે અને પંચ ધાતુમાં અંદાજે 7000 જેટલા હીરા યુઝ થયા છે આમાં। કાલે પ્રધાનમંત્રીને આપશો, પ્રધાનમંત્રીને તો આમ પણ આવી કોઈ વિશિષ્ટ પ્રેઝન્ટ મળતી હોય છે ત્યારે તેઓ કંઈક અલગ જ એને ફોર્મમાં જોતા હોય છે, આપને શું લાગે છે? હા, કેમ કે એમનું વિઝન જ્યારે વર્લ્ડ ટોલેસ્ટ લીડર અને આપણા ગુજરાતના લોકલાડીલા પ્રધાનમંત્રી છે, તો એમના જે લીડર છે એમને અમે આ પ્રતિકૃતિ એટલે જ ભેટ આપવા માગીએ છીએ કે આ એક ઉત્તમ ઉદાહરણ છે। આત્મનિર્ભર ભારત ગણો, એક ભારત શ્રેષ્ઠ ભારત ગણો, મેક ઇન ઇન્ડિયા ગણો, એ બધી વસ્તુનું આમાં કોમ્બિનેશન અમે યુઝ કર્યું છે। જી, આ જે પ્રતિકૃતિ બનાવવામાં આવી છે એ પ્રતિકૃતિ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે અલગ અલગ રાજ્યોના 35 જેટલા કારીગરો દ્વારા 60 દિવસની મહેનત બાદ આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને વિવિધ રાજ્યોના આવેલા કારીગરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે એક ભારત એને આપણે કહી જ શકીએ છીએ ને એક ભારત શ્રેષ્ઠ ભારતના આ ઉત્તમ નમૂના સાથે આ કૃતિ જે છે અહીંયા બનાવવામાં આવી છે અને આ કૃતિ જ્યારે બનાવવામાં આવી છે ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવનાર છે અને એનું મુખ્ય કારણ એ છે કે પ્રધાનમંત્રીનું જે વિઝન છે એ આખું વિઝન અલગ હોય છે અને એ વિઝનને લઈને તેઓએ આ વિચાર કર્યો કે તેમને આ એક પ્રતિકૃતિ ભેટ આપવી જોઈએ। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી, ગુજરાત ફર્સ્ટ, સુરત।